તો નિજ નામને વરી નિર્ભય ફરવા જેવું. દુનિયામાં દેકારો થઈ ગયો છે. હા, હમણાં સાધનનો ઉપયોગ કરે છે. સંતોને નક્કી છે કે સાધન અમારે લઈને છે, સાધન મારે લઈને છે, હું સાધનને લઈને નથી. કોઈ પણ ઇન્દ્રિયને તમે લ્યો તો એ સાધન છે એ તમારે લઈને છે, તમે એને લઈને છો જ નહીં. તો તમે તમારામાં જીવો ને. આપણે આવ્યા છીએ પ્રગટની ભક્તિ કરવા, નથી બીક કોઈની મને આરે જગતમાં, પણ ફક્ત એક મારા પ્રભુની જરૂર છે. જીતના તારા ગગનમે ઈતના શત્રુ હોય, કૃપા હોય રઘુનાથની તો બાળ ન બાકો હોય. ધણીએ ધાર્યું હોય એમ જ થાય, કોઈ વ્યક્તિનું ધાર્યું થતું નથી. મને જાણે મેં કરું કરતલ જો કોઈ આજરા આજો જ રહી જાય, અને મારો હરી કરે સો હોય. ધણીધરનું જ ધાર્યું થાય, હોય હોય જો રામ રચી રાખા, તો પછી કો કરી તર્ક બધા વહી શાખા. સંતોને સંકલ્પ વિકલ્પ બિલકુલ નથી હોતા. સંકલ્પ વિકલ્પ એ મનનો ધર્મ છે. મન સાધન છે, આપણે હાથમાં છીએ. આપણે લઈને મન છે, મનને લઈને આપણે નથી. બુદ્ધિ આપણે લઈને છે, આપણે બુદ્ધિને લઈને નથી. ચિત્ત આપણે લઈને છે, આપણે ચિત્તને લઈને નથી. અહંકાર આપણે લઈને છે, આપણે અહંકારને લઈને નથી. સંતોને મજા પાકો નિશ્ચય છે ને એની છે. સાધન શું કરવું સ્વામી સાધનમાં ન આવે. ધ્યાન ધરું તો ધોખો અને દ્વેષ ભાવે કોઈ દી નહીં રસાય. તમને માયનામાં આવે કે આ બોલી રહ્યો છે એ બધું કરી રહ્યો છે. થઈ ગયું એને કર્યું, થઈ ગયું છે એ કરી રહ્યો છે, અને હવે પછી જે કાંઈ થશે એ કરશે. બ્રહ્માંડને ખબર હતી એટલે જાહેર કર્યું કે જો નામ કા પરતાપ તુજે યાદ હો કે ન યાદ હો. બોલી રહ્યું છે એ નામ છે, પ્રતાપ એનો છે. તું યાદ રાખતો એ બોલે, તું યાદ ન રાખતો એ બોલે. શરીર છે એ પણ એક સાધન જ છે. સાહેબ હાલવાવાળો જે શ્વાસ છે એ પણ સાધન છે. સાધન તમારે લઈને હોવું જોઈએ, તમે સાધનને લઈને ના હોવા જોઈએ. કોફીરામ ચારામ પાણી